ચાર મંગળ વર્તાશે, એક મંગળ તો વર્તાઈ ગયું છે, ત્રણ બાકી છે, એટલે એક મંગળ ખાલી ન જવા દેતા એની ખાસ કાળજી રાખજો. સિંહોરી નાસ્તા હું મહેશભાઈ રામજીભાઈ સોલંકી તેમના તરફથી 501 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એવા પહેલા મંગળની અંદર એ ભૂમિ કેરા દાન દીધા. એ દાનની અંદર 201 રૂપિયા રામ ભરોસે આવશે. જોરદાર તાળીઓના ગગડથી વધાવો. એવા કલ્પેશભાઈ અરવિંદભાઈ બેરાણી, કલ્પેશભાઈ અરવિંદભાઈ બેરાણી એમના તરફથી પહેલા મંગળની અંદર એ 501 રૂપિયો રામ ભરોસે આવશે. જોરદાર તાળીઓના ગગડથી વધાવો. વાલા રાજુભાઈ રવજીભાઈ ધરી ગયા, રાજુભાઈ રવજીભાઈ ધરી ગયા, હાલ સુરત ત્યાંથી લાઈવ જોવે છે. આ લાઈવ નું નામ શું છે? રવિ યાદવ. એની નીચે કોન્ટેક્ટ નંબર આવે છે. જે લાઈવ જોતા હોય, કદાચ જેને દાન કરવું હોય, કોન્ટેક્ટ નંબરની અંદર દાન કરી શકો છો ઓનલાઈન. બરાબર છે ને? આપ દેશે ને પૈસા આલ્યા આયા કેવો શોખ પાડવું સારું મળ્યા. મેં કંઈક ગધો પછી
એવા રાજીભાઈ ધરી ગયા હાલ સુરત થી લાઈવ જોવે છે એમના તરફથી એ 1100 અને 11 રૂપિયા રામ ભરોસે આવે છે જોરદાર તાળીઓના ગગડથી બતાવો બોલો રામા પીરની જય કાળુભાઈ ગોવિંદભાઈ બેરાણી કાળુભાઈ ગોવિંદભાઈ બેરાણી એમના તરફથી 200 અને 1 રૂપિયા રામ ભરોસે આવે છે જોરદાર તાળીઓના ગગડથી બતાવો હા અહીંયા ઘણો આનંદ કર્યો ઘણો ઊંચો કર્યો વાલા પણ આજ તો આનંદ 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 છે બાકી મોજે મોજ હા મનીષભાઈ ઉક્કાભાઈ મેણિયા ગામ ઢસા એમના તરફથી 201 રૂપિયા આવશે જોરદાર તાળીઓ બોલો રામા પીરની જય અને ગિરધરભાઈ આ બાજુ આવતા આમ સીધા ઉભો રહો ને યાર તમારા હગાને અમને ખબર ન હોય ઓલા ચમ કે તમારા હગાને મને ન ખબર કંકોથી લખી રાખજો એમ અમે તમને કહેવી છીએ કે તમારા હગાની અમને ખબર ન હોય તમે આટો મારજો તમે મંડળના જ છો યાર હા એટલે હગાવાલાને થોડાક પીનું મારજો એમ કહું લેતા હો આ 500 રૂપિયા કોણ આયા સંજયભાઈ અભાભાઈ ભાલ વાહ માલું ભાલનું ઘરાણું વાહ અમે પણ ભાલના છીએ ગામ હેબત પર એમના તરફથી 501 રૂપિયા છે જોરદાર તાળીઓના બોલો રામા પીરની જય એટલે તમે આંટો મારતા રહેજો ઉભા ન ક્યાં ગયા આંટો મારો એ દોરી કહેતા છોડ નાખું ટપ્પી ન પડે હા બાકી આજે તમે બે છે ને હાન સુધી રોકાજો ભૂકા કાઢવાના છે તમે બેની વાત કરો છો અહીંયા ક્યારેક કહીને આવ્યા છો ને ક્યારેક કહીને આવ્યા છો ને કઈ ન થાય આ પણ આવો એટલે કહેવાનું નહીં તમે એવા ભરતભાઈ નકાભાઈ ગામ પીપળી એમના તરફથી 201 રૂપિયા આવે છે વગાડો તાળી બોલો રામા પીરની જય અને મહેશ આવતર વાલા ઘડે આજ મેં રાકેશભાઈ એવું નક્કી કર્યું અંદર બેઠા ને આ મારે સામું તાકો ભાઈ એવું નક્કી કર્યું કે આ બે છે ને ક્યાં ગયો બોલો નીલો તાજ પર આવતર વાલા આમને આજ આનંદ કરાવવા દેવો છે આપણે કાયમ આનંદ કર્યો છે આજ આમને બેન હા લઈ લો માયક લઈ લો તમે તે પણ તમે આનંદ કરો વાલા પણ જે શરૂઆત લગ્ન ગીતથી આપણે કરીએ એક કડી હું કહીશ એક કડી આ ગાય છે એક કડી નિલેશભાઈ ગાય છે 2 કડીઓ આ ગાય છે એટલે બધાનું હસવાઈ જાય પણ તેથી રાજા અજમલને ઘેરે રૂડા આવા પ્રસંગ આદરા અને બેન સગુણાનો વિવાહ રચાણો પણ એ સમયની 650 વર્ષ થઈ ગયા મેં હમણાં વાત કરીને પહેલા કે આવા લગ્ન ગીત પહેલી વાર મેં સાંભળ્યું કે જે સિંગલ ઢાળામાં જે ગાતો હોય ને અને રાકેશભાઈ મેર એ તો મને ખબર છે કે સિંગલનો ઢાળો હે ને કોઈ અહીંથી ના નીકળે અશ્વિનભાઈ કલાકારોને ખબર હોય સિંગલનો ઢાળો ક્યાંથી નીકળે એને નાભી કમળમાંથી જ્યારે સિંગલનો ઢાળો કાઢો ને તારે એ લગ્ન ગીત ગવાય ન ગવાય નહીં વાલા પણ તેથી એ રાજા અજમલે જેથી બેન સગુણાનો વિવાહ રચાણો ને તેથી પટિયાર કુળોની જાનું એ બાગડતા કરતી પોકટગઢ તરફ રવાના થઈ છે ને એ જાનનું વર્ણન કરવું હોય પણ કઈ રીતે થાય એટલે બાઈક નો રહેતા હો આનું માન જોવાનું
મને જાવા દો મોરબીના રાજા, મને દેવા દો એ જીવાજી ઠાકોર નથી કરવા મોલ. એવા મારા રે એ બેડલીએ તારા રાજા થાશે દૂર. જેને જેને મોજ કરવી છે ને અત્યારનો સમય આવે ને અને એ ગાવું હોય પણ શું ગવાય છે. કારણ આ તો બધા બેઠા એટલે આનંદ, આ તો એક લગ્ન ગીત છે મારા. પણ અત્યારના જુવાનિયાને કદાચ આપણે રામજીજી મહારાજ તરફ જવું હોય અને એની તરફ ખેંચવું હોય, રામજીજી મહારાજના આખ્યાનની તરફ ખેંચવા હોય, કોઈ સંતવાણી તરફ ખેંચવું હોય તો એને લાગતું ગાવું પડે. શું ગાવું કહે? એ મામા મારી પદ્માન કેજો તમે જાને રાજવારા, અધૂરી રહી ગઈ મારી પીતળી રે માણા. મારી પદ્માન કેજો તમે જાજે રાહે જુવારા, અધૂરી રહી મારી પીતાડી રે માળા. પણ પદ્મા ચોપટ પાથરી ઘરે રે તો ખેલે પ્રીત નાયું
મરણ નાખે પદ્માય બાડો મને ભવ ભાવનો પડકાર રે પદ્માય માનો મને ભવ ભાવનો પડકાર અધૂરી રહી મારી પીલાડી રે મારા રા એ પદ્માય માનો મન ભાવનો બરસાત રે. હે મામા. પદ્માય માનો મન ભાવનો બરસાત. અધૂરી રહી મારી પીડાડી રે મારા. અરે રે મામા એની આલુ કેમ થા પણ મારી પદ્મા એ પદ્મા જોડે હોત તો અરે રે એના ખોળામાં દેહ છોડી દઉં મામા મને જોશે નહીં તો રોશે અધૂરી ગઈ મારી પીતારી રે મારા અરે